બાકી અમરુ ને રખેવાળ પણ મળ્યું ને ઈ તો એના બાપના પ્રતાપે હો. એના બાપના લીધે આ તો ઝાડને નામે ફળ વેચાઈ ગયા. બાકી મને જે રખેવાળ પણ મળ્યું તો ઈ મારી પોતાની તાકાત માથે કેવું પડે હો ભાઈ. અને તમને કહું, મારો બાપ ચોરના પેટનો હતો અને હું ગામનો રખેવાળ. હા, એટલે બાપ ચોર અને દીકરો ગામનો રખેવાળ. બોલો, મલકના ઇતિહાસમાં ક્યાંય આવું બન્યું હતું? બને જ નહીં ને. અમારામાં બન્યું લ્યો. પણ તોય આ ગામને કદર નથી. આજે હું ક્યાં પડ્યો ગંધાઉં છું એની કોઈ ખબર કાઢતું નથી. આ બી આખો તમારી 3 કાકરીઓ રહીમાં કરું છું. હવે 3 કાકરી કે 9 કાકરી? હવે તમારી 6 કાકરી તો પહેલા ઘાય જ મરી જાય છે, પછી આખો દી તમે 3 કાકરીઓ જ રહીમાં કરો છો. હવે કાકા તને તો પોગાય નહીં ભાઈ, હું તો જાઉં છું, મારે ઘણું કામ છે. અરે પણ હું જરાક મારા પરાક્રમની વાત કરું છું કે તરત તમે મોટે ગામત્રે હાલી નીકળો છો. મોટે ગામત્રે? હા, એટલે કે મોટે કામે હાલી નીકળો છો. હા તો ઠીક છે. અરે મારી વાત તો સાંભળો. ના ભાઈ ના, હવે સાંજે મળી જાય. બેહો. ના બાપા ના, મારે કામ છે હવે. અરે પણ આ તમારી 3 કાકરી અહીં તરફડે છે.